नमस्कार, न्यूज में आपका स्वागत है। कथित तौर पर खनन विभाग और तंत्र के आशीर्वाद से लोकमाता महिसागर नदी में काले पत्थर और रेत का खनन करने वाले माफियाओं द्वारा नदी को खेड़ा से वडोदरा और पंचमहल जिलों की ओर मोड़ने के लिए नदी तल में अवैध 15 किमी लंबी सड़क और पुल का निर्माण किया गया। खेड़ा से जय सीमाली की रिपोर्ट। શું નામ છે વડીલ આપનું? ફિરોજભાઈ, સરપંચ ગ્રામ પંચાયત અખલાચા। ફિરોજભાઈ, અકલાચાથી જે રસ્તો નીકળી રહ્યો છે મહીસાગર નદીને જોડતો જે રસ્તો છે એનું વહેણ બદલી દેવામાં આવ્યું છે, શું કહેશો તમે? રસ્તો એ તો ખરી વાત છે, પણ કોઈ પંચાયતે કે કોઈ સરપંચે એમને મંજૂરી આપેલ નથી, કોઈ ઠરાવ કરેલો નથી। તો આ સમગ્ર રસ્તો જે છે એ કયા કારણોસર બનાવવામાં આવ્યો છે? એમને પથ્થર લાવવા માટે રસ્તો બનાવેલો છે। એમને જે પથ્થર બરોડા ડિસ્ટ્રિક્ટમાં માઇસ આવેલી છે, ખેડા જિલ્લામાં અકલાચામાં એમની કોરી આવેલી છે, એટલે પથ્થર લાવવા માટે એમને રસ્તો બનાવેલો છે। તો આનાથી કોઈ ગ્રામ પંચાયતના લોકોને અવર જવર માટે કોઈ રસ્તો નુકસાન ખરું કશું? નુકસાન તો અવર જવર એટલે રસ્તો બનાવ્યો તો એમને રસ્તામાં તો જાય, પણ નુકસાન તો ખરું જ। ગમે ત્યારે તૂટી જાય, પાણી આવે ચોમાસામાં તૂટી જાય એટલે નુકસાન તો ખરું જ।